થોડા દિવસથી મોદીજીની ફોરેન વિઝિટના આ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે. તો સવાલ આવે છે કે મોદીજી આટલું જોરથી કેમ હસી રહ્યા છે? તેનું કારણ શું છે? સાથે ઉભેલા બીજા કોઈ પણ નેતાના ફેસ ઉપર તો નાનકડી સ્માઇલ પણ નથી. તો ચાલો જાણીએ કે શું નરેન્દ્ર મોદી હકીકતમાં હવે દુનિયાના દેશો સાથે ભારતને ઇમ્પેક્ટફુલી રિપ્રેઝેન્ટ કરે છે કે બધી જગ્યા પર ભારત અને મોદીની મજાક ઉડાવવા આવે છે? નરેન્દ્ર મોદી જ્યારે બીજા દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હારે હોય છે ત્યારે સીધા ઠાકા નાખીને હસવા માંડે છે. પરંતુ ભારતીય મીડિયા આ કન્વર્ઝેશનને મ્યુટ કરીને પોતાની ન્યૂઝ ચેનલ ઉપર દેખાડે છે, જેથી કરીને મોદીજીના ઇંગ્લિશ અને કમ્યુનિકેશન અભાવને ભારતીય પ્રજા જોઈ ના શકે. આ વિડીયો જો મોદીજી શું બોલવા માંગે છે કંઈ જ સમજ પડે તો કોમેન્ટ કરીને જણાવજો. Thanks for this opportunity. Well, all the people I want to invite to do a joint session. That but otherwise, without you, one cannot do. Yes. આ બીજો વિડીયોને જુઓ, જેમાં મોદીજી રશિયાના પ્રેસિડેન્ટ, ચીનના પ્રેસિડેન્ટ અને અન્ય બીજા વર્લ્ડ લીડર સાથે જોવા મળે છે. જેમાં શું વાત થઈ રહી છે તે તમને કે મને નથી ખબર, પણ મોદીજી આમાં પણ ખતરનાક રીતે હસી પડે છે. માનો કોઈ બહુ જ મોટો જોક્સ કર્યો હોય અને તમને ના ખબર હોય તો કહી દઉં કે જ્યારે મોટા દેશના લીડર મળે છે ત્યારે તેની એક સેકન્ડ કરોડો ડોલરની હોય છે. એટલે તમે એટલો અંદાજો તો લગાવી શકો છો કે ત્યાં કોઈ ધીરુભાઈ સરવૈયાનો ડાયરો તો ચાલી જ નહોતો રહ્યો. છતાં પણ મોદીજી ઠાકા લગાવીને હસવા લાગે છે. આવી જ રીતે એકવાર અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડનને મોદીજીની મીડિયા સામે મજાક ઉડાવી હતી. Brother named Ambrose Finnegan, and he used to say that when you give a toast and you don't have any alcohol in your glass, you must do it with your left hand. You think I'm kidding? I'm not. પરંતુ મોદીજી ખુદની મજાક ઉપર પણ હસવા લાગ્યા. આ બધું જોઈને થાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતની છબી હવે મજાકિયા બની ગઈ છે. મોદીજી એ આજ સુધી એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, પણ હવે તો તેમની આમ માણસ સાથેની કે પછી કોઈ દેશના લીડર સાથેની વાતચીત પણ મ્યુટ કરી નાખે છે. જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારે એક ભાઈ બચી ગયા હતા, તેની સાથે મોદીજી એ વાતચીત કરી હતી. અજીબ વાત એ છે કે તે પણ મ્યુટ કરીને બતાવવામાં આવ્યું હતું. આ સિવાય મોદીના હગ વિશે પણ સોશિયલ મીડિયામાં તેને બહુ ટ્રોલ કરવામાં આવે છે. તમે ઘણી વખત જોયું હશે કે મોદીજી વર્લ્ડ લીડરને જબરદસ્તી હગ કરવા માટે મજબૂર કરે છે. ત્રીજું, નરેન્દ્ર મોદીને કેમેરા પ્રતિ પ્રેમ. તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે મોદીજીની કેમેરાથી કંઈક અલગ જ લગાવ છે. તે હંમેશા કેમેરાને જોઈને એક સિરિયસ પર્સનાલિટી ધારણ કરી લે છે. હવે વિચાર આવે છે કે મોદી હકીકતમાં આટલા ઇમ્પેક્ટફુલ છે કે બસ દેશવાસીઓને ઇમ્પ્રેસ કરવા માટે ફેક પીઆરથી તેમને પણ વર્લ્ડ લીડર બનાવવામાં આવ્યા છે. તમારા વિચાર કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરવામાં શરમ ના રાખતા. ખૂબ ધન્યવાદ.